જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. ગુજરાતનો સ્થાપના દિવસ. આપણે ઘણીવાર એવો વિચાર આવે કે આ ગુજરાતનો સ્થાપના દિવસ શા માટે? આજકાલની જનરેશન એવી થઈ ગઈ છે કે કોઈ પણ દિવસની ઉજવણી જો થતી હોય ને તો તે શા માટે ઉજવણી કરવામાં આવે છે તે જાણવાની ઉત્સુકતા ધરાવતી હોય છે. તો આજે હું તમને આવતીકાલનો આપનો મહત્વનો જે દિવસ છે ગુજરાત સ્થાપના દિવસ, જેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, ગુજરાતના સ્વાતંત્ર્ય અને એકતાનો ઉત્સવ એટલે ગુજરાત સ્થાપના દિવસ. તો ચાલો આપણે થોડી માહિતી જોઈએ. ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઈસવીસન 1947ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરી 3 રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતા. ઈસવીસન 1956ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપ્યું. આ નવા રાજ્યોમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યના 2 ભાગલા પડ્યા, મહારાષ્ટ્ર અને ગુજરાત, જેને આજે ગુજરાત દિવસ તરીકે અને મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની થોડી માહિતી તો જોઈ, કેમ એને ઉજવવામાં આવે છે. તો તેવી જ રીતે આ દિવસને એક અલગ રીતે પણ ઉજવવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કહે છે. તો આ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ શા માટે? તો આ દિવસને એટલા માટે ઉજવવામાં આવે છે કે આ દિવસે અમેરિકામાં મજદૂર કામ કરવા માટે 8 કલાક નિર્ધારિત કરવા આંદોલન કર્યું હતું અને 1 મે 1886ના દિવસે આ બધા મજદૂર લોકો 15 કલાક કામ કરવામાં જે શોષણ થતું હતું તેના વિરોધમાં અમેરિકામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં કેટલાક મજદૂરો પોલીસની ગોળીથી મૃત્યુ પણ પામ્યા હતા. ભારતમાં શ્રમ દિવસ પહેલીવાર 1 મે 1923માં મનાવાયો હતો. બહુ સંઘર્ષ પછી શ્રમિકોને પણ એમનો અધિકાર મળ્યો હતો. તેવી જ રીતે આપણે જોઈએ કે આપણું જે મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત રાજ્ય છે. મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે. મહારાષ્ટ્ર એ એવી ભૂમિ છે જ્યાં મરાઠા રાજ્યના સંસ્થાપક મહાનાયક વીર શિવાજીનો જન્મ થયો હતો. અહીંયા જ શિરડીના સાંઈબાબાએ લોકોને શ્રદ્ધા અને સબૂરીનો પાઠ શીખવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી માહિતી મેં તમને આપી છે કે જેમાં આપનો આજનો ગુજરાત દિવસ, સાથે સાથે મહારાષ્ટ્ર દિવસ અને એની સાથે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ કેમ ઉજવવામાં આવે છે. ધન્યવાદ.